નમસ્કાર મિત્રો, આજે થયો છે ગુરુવાર અને આપણે અત્યારના સાંજથી લઈને આજની રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો અત્યારે પ્રશાંત મહાસાગરના વિવિધ વાવાઝોડાને લઈને આપણા ગુજરાતના આગામી કલાકોના વાતાવરણને લઈને અત્યારે મિત્રો રાજ્યના વિસ્તારના વાતાવરણમાં મોટા પલટા થવાની સંભાવના સામે આવી રહી છે। કારણ કે તમે જોઈ શકો છો આપણા ગુજરાતના પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રમાં આજે હવામાન વિભાગે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે। તો બીજી તરફ અમે તમને મિત્રો અહીં ગુજરાત સહિત ભારતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપરથી મિત્રો વરસાદી સિસ્ટમ આગળ વધી ગઈ છે અને અત્યારે ઉત્તર ભારત પર આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષાના કારણે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે હિમાલયના પટ્ટો ફરી બરફની ચાદરની અંદર ઘેરાઈ ચૂક્યો છે। પાકિસ્તાનના ભાગો પરથી રશિયનમાંથી આવનારા ઠંડા પવનો હવે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ લાવી રહ્યા છે અને મિત્રો જાણી લેજો કે આગામી કલાકોની અંદર ગુજરાતના હવામાનની અપડેટ સામે શું આવી રહી છે, ખાસ કરીને કયા વિસ્તારની અંદર વાદળવાયુ વાતાવરણ જોવા મળશે, કેવી ઠંડી। તો બીજી તરફ હજુ પણ દક્ષિણી ભારતના વિસ્તારની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। તો બીજી તરફ મિત્રો ફરી એકવાર થઈ જાજો તૈયાર હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ મિત્રો આવનારા દિવસોમાં ફરી એકવાર વાવાઝોડાની પણ આગાહી વ્યક્ત કરી છે। બંગાળની ખાડીમાં નવું એક વાવાઝોડું બનવાની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં પણ મિત્રો અંબાલાલ પટેલે તેમની આગાહી જાહેર કરી છે। હાલ મિત્રો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના સુધીની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, જેમાં માવઠા, ઠંડી, કમોસમી વરસાદ, વાવાઝોડાની સાથે સાથે મિત્રો અમે તમને પ્રશાંત મહાસાગરનું વાતાવરણ બતાવીશું, જેમાં તમે જોઈ શકો છો ફિલિપાઇન્સના દરિયામાં ફિલિપાઇન્સ ઉપર વાવાઝોડું ત્રાટક્યા પછી લગભગ ઘણા બધા લોકોના મૃત્યુ થયા હોય ત્યારે અત્યારે એક મહાકાય ટ્રાયફૂન જોઈ શકો છો વિયેતનામના દરિયાઈ કાંઠે ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે। અત્યારે ભયંકર મિત્રો પૂરની સ્થિતિ આ વિસ્તારમાં ઊભી કરી નાખી છે અને જાણીશું પ્રશાંત મહાસાગરનું આ વાવાઝોડું કે શું નબળું પડી આગળ વધતું બંગાળની ખાડીમાં ફરી આવશે કે પછી કેમ નહીં। તમે જોઈ શકો છો એ વાવાઝોડું અને મિત્રો આટલા દેશોને પાર કરીને ઘણીવાર અત્યારે પ્રશાંત વાવાઝોડાને લઈને નબળા પડેલા અવશેષો બંગાળની ખાડીમાં આવતા હોય છે અને મિત્રો શું આવશે કે નહીં આ વાવાઝોડું। તો બીજી તરફ અત્યારે બાંગ્લાદેશ લાગુના અને બંગાળની ખાડીના દરિયામાં એક હવાનું હળવું દબાણ અત્યારે ઊભું થયું છે। આ તમામ અપડેટો મિત્રો આપણે એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજ્જુ માહિતી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમે જોઈ શકો છો અત્યારે સૌથી પહેલાં આજે ગુજરાતનું હવામાન કેવું છે જાણી લેજો કે પાછલા 24 કલાકની અંદર મિત્રો ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર વરસાદ પડ્યાના સમાચાર નથી આવ્યા સામે। આજે સૌરાષ્ટ્રના અમરેલી, સાવરકુંડલા લાગુના વિસ્તારોને ખાસ કરીને તમે જોઈ શકો છો, જેમાં પણ દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ લાગુના ખાસ કરીને મિત્રો તમે વિસ્તાર જોઈ શકો છો। સાપુતારાના પંથકમાં આજે વાદળિયું વાતાવરણ આ સાથે મિત્રો દિવસ દરમિયાન તમે જોઈ શકો છો બાકીના વિસ્તારોની અંદર પણ સૂર્યપ્રકાશ આ સાથે ખુલ્લું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। ગઈકાલે સાંજે પણ મિત્રો જો વાત કરવામાં આવે તો રાત્રિના સમયગાળા દરમિયાન નળિયાની અંદર 16 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું, તો સૌરાષ્ટ્રની અંદર પણ 17 ડિગ્રી સેલ્સિયસનું ન્યૂનતમ તાપમાન જોવા મળ્યું। રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે। મિત્રો જાણીશું કે આજે રાત્રિથી લઈને હવે પછી 7, 8 અને 9 તારીખ ઉપર ગુજરાતમાં કેવી ઠંડી, કેવું હવામાન જોવા મળવાનું છે। જાણતા પહેલાં સૌથી પહેલાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યોને લઈને બંગાળની ખાડી, અરબ સાગરના દરિયાની અંદર અત્યારે જે માહિતી લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવ્યા છે એમના વિશે વાત કરીએ। અત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યોનો વરસાદને લઈને જે ચેતવણીનો નકશો જાહેર થયો છે તમે જોઈ શકો છો, જેમાં દક્ષિણ ભારતના તામિલનાડુ, કર્ણાટક આ સાથે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રના એટલા રાજ્યોમાં આજે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શક્યતા રહેલી છે। એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો દક્ષિણ ભારતની અંદર
બે ચોમાસા આવતા હોય છે, એક તો દક્ષિણ પશ્ચિમનું અને એક ઉત્તર પૂર્વનું ચોમાસું છે એ અત્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં ઈશાનનું આ પ્રકારનું ચોમાસું છે શરૂ થઈ ગયું છે, જેના કારણે દક્ષિણ ભારતના હજુ પણ મિત્રો ઘણા બધા રાજ્યોની અંદર વરસાદી દોર ચાલશે, જેના કારણે મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના ખૂબ જ વધારે છે. હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે. આપણા ગુજરાતનું વાતાવરણ અત્યારે સૂકું જોવા મળી રહ્યું છે. અને મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે એક પૂર્વીય બંગાળના મહાસાગરની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે પૂર્વ ભારતના ભાગોમાં વરસાદની સંભાવના સામે આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો આજે અને આવતીકાલે પણ ખાસ કે દક્ષિણ ભારતમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. અને મિત્રો ભારતના આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળથી લઈને કર્ણાટકના રાજ્યોમાં ભારે વરસાદ પડવાને લઈને ચેતવણી IMD તરફથી હાલ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે મિત્રો રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને ગઈકાલે તો વધુ લઘુત્તમ તાપમાન કચ્છના નળિયાની અંદર 15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું નોંધાણું. તો સૌથી ગરમ મહત્તમ તાપમાન કચ્છના ખાસ કરીને ભુજની અંદર મિત્રો 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળ્યું હતું. સૌથી મોટો ઘટાડો ગીર સોમનાથ, વેરાવળની અંદર નોંધાણો છે. માત્ર એક જ દિવસની અંદર મિત્રો મહત્તમ તાપમાનની અંદર -5.3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાણો છે. અમરેલીની અંદર પણ 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. મિત્રો આ સાથે તમે જોઈ શકો છો શિયાળો મિત્રો ગુજરાત રાજ્યમાં એન્ટ્રી મારી રહ્યો છે. ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે. આગામી કલાકોમાં ગુજરાતના કયા રાજ્યમાં કેવું હવામાન રહેવાનું છે, ગુજરાતમાં પવનની દિશા બદલાવાની છે કે નહીં, ઠંડા પવનો ફૂંકાશે કે પછી કેમ નહીં, ગુજરાતમાં મિત્રો હવામાન વિભાગ તરફથી શું આગાહી કરવામાં આવી છે. આજની રાત્રિ દરમિયાન આ પવનોનું જોર મિત્રો વધશે કે પછી કેમ નહીં. ખાસ મિત્રો 500 HPના વાદળો અત્યારે બંધાઈ રહ્યા છે વાતાવરણમાં અને રાજ્યની અંદર. ખાસ જાણી લેજો કે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોની સાથે પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અને મિત્રો હજુ પણ તમે જોઈ શકો છો કે આજે રાત્રિના સમયગાળા દરમિયાન બનાસકાંઠા, આ સાથે થરાદ, સાબરકાંઠાની સાથે સાથે પાલનપુરના પંથકોની અંદર પણ તાપમાનનો પારો ખાસ મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન 16 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચો જાય તેવી સંભાવના સામે આવી રહી છે. અને મિત્રો 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળી શકે છે. તેમને લઈને પણ અત્યારે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે તાપમાનને લઈને. હવામાન વિભાગના જે અન્ય મોડલોની અંદર જો વાત કરીએ તો મિત્રો ગુજરાતના હજુ પણ કેટલાક જિલ્લાના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે હજુ પણ મિત્રો થોડા દિવસ સુધી વરસાદ તો અમુક ભાગોમાં છૂટો છવાયેલો વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મિત્રો હાલ તમે જોઈ શકો છો એ રીતે જૂનાગઢ, અમરેલી, આ સાથે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જામનગર, દ્વારકાના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. દક્ષિણ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોની સાથે સાથે વાદળવાયુ ગુજરાતના વાતાવરણમાં આવશે. અને આ દરમિયાન 7 નવેમ્બરથી લઈને વહેલી સવાર દરમિયાન ખાસ નજર કરી તો મિત્રો તમે જોઈ શકો છો એમાં પોરબંદર છે, પોરબંદરના દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે. આ સાથે મિત્રો કોડીનાર છે, ઉના છે, ગીર સોમનાથના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે. રાજ્યના સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. વાદળછાયું વાતાવરણ જે રહેશે, બાકીના અન્ય વિસ્તારમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના સામે આવી રહી છે. પવનો પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં ફૂંકાતા જોવા મળવાના છે. આ મિત્રો ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાંથી પવનો ગુજરાત નજીક આવી રહ્યા છે. અને જો વાત કરીએ તો પવનની દિશાને લઈને શિયાળાની શરૂઆતને લઈને પવનોએ પોતાની દિશા ફંટાવી છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ઠંડા પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળવાની છે. શિયાળાની ઠંડીની કડકડતી ઠંડીની શરૂઆત થવાની સંભાવના છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે. અમદાવાદ હવામાન વિભાગ તરફથી શું મિત્રો આગાહી છે. તો મિત્રો આમ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. અને અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી છે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે દક્ષિણ ચીનના ભાગોમાં એક વાવાઝોડું બન્યું છે. એ વાવાઝોડું બંગાળની ખાડીમાં એ વાવાઝોડાના અવશેષો આવશે અને બંગાળની ખાડીમાં પણ નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનવા જઈ રહી છે. અને લો પ્રેશર એરિયાની અંદર
મિત્રો બંગાળની ખાડીમાં અને બાંગ્લાદેશના જે દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે નબળા પડેલા જે 24 કલાક પછીના જે અવશેષો છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. આ સિસ્ટમ મિત્રો ચક્રવાતની અંદર પરિભ્રમણ અને બાંગ્લાદેશી દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળવાની છે. એક તરફ ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને હાલ મિત્રો જો વાત કરીએ તો લો લેવલના જે વાદળા છે પણ ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં બંધાય તેમને લઈને પણ આગાહી સામે આવી છે. આ મિત્રો ગુજરાતનું અને ખાસ કરીને જે અરબ સાગરના દરિયાકાંઠાને અડીને આવેલા જેટલા પણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. એક પણ પ્રકારની અત્યારે વરસાદની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કે પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં નથી, પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં મિત્રો આગામી દિવસોમાં નવી વાવાઝોડા સાથે વરસાદની સંભાવના ઉત્પન્ન થાય અને તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે બંગાળની ખાડીમાં અત્યારે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો. દક્ષિણ ભારતના આ તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતા સામે આવવાની છે, જેમાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ, સાથે સાથે મિત્રો બેંગલુરુ, બેંગલવી, મદુરાઈ લાગુના વિસ્તારની સાથે શ્રીલંકાના પણ ઘણા બધા ભાગોમાં ચોમાસાએ ફરી એકવાર એન્ટ્રી મારી છે. વરસાદનું વાતાવરણ બતાવી રહ્યા છે અને અત્યારે દરિયાની અંદર મિત્રો બે મોટી વરસાદી સિસ્ટમો આકાર પામી રહી છે. એક આ વરસાદી સિસ્ટમ અને એક બીજી વરસાદી સિસ્ટમ. આ બે પ્રશાંત મહાસાગરની અંદર વાવાઝોડા બની રહ્યા છે. તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો. પ્રશાંત મહાસાગરના મધ્યમાં જોવામાં જઈએ તો એક મજબૂત વાવાઝોડું છે મિત્રો સક્રિય થયું છે ને આ વાવાઝોડાના કારણે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં અસર થશે. ખાસ કે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે ને એમના અવશેષો જ્યારે આ વાવાઝોડાના આવશે ત્યારે આ વાવાઝોડું 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકશે અને વાવાઝોડું છે આગળ વધતું જોવા મળવાનું છે. એ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું એટલું મોટું વાવાઝોડું શું બંગાળની ખાડીના વાતાવરણને હલચલ કરશે કે નહીં? તમને મિત્રો જણાવી દઈએ તો હાલ તમે જોઈ શકો છો 7 નવેમ્બરના રોજ આ વાવાઝોડું મિત્રો હાલ જો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ વિસ્તાર સાથે ટકરાયેલું જોવા મળ્યું છે. થાઈલેન્ડ ઉપર અત્યારે આ વાવાઝોડું આગળ વધશે અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ એમના અવશેષોના કારણે ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વાવાઝોડાની ગતિવિધિમાં પણ ભારે વધારો થઈ શકે છે. તેમને લઈને પણ નવા હવામાન સમાચાર છે કે જે સામે આવી રહ્યા છે. મિત્રો આ વાવાઝોડાના જે નબળા પડેલા અવશેષોના કારણે પણ આ વાવાઝોડું મિત્રો મ્યાનમાર સુધી આવી પહોંચ્યું અને ત્યાર પછી હવે ખૂબ જ નબળું પડી જશે તેમને લઈને સમાચાર સામે આવી